નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ખેરોલી ગામની નદીને કિનારે આવેલું મા તોતળી માતાનું મંદિર। જય તોતળી મા। આ તોતળી માતાનું એક પૌરાણિક મંદિર આવેલું છે। અહીંયા દર વર્ષે લીલારિયાનું અવન જેને કહેવાય એ અવન નાયક સમાજના લોકો દ્વારા કરવામાં આવે છે। આ મંદિર મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ખેરોલી ગામે વાવરી નદીની તળેટી નદીની કિનારા પર આવેલું છે। આ મંદિરની પરંપરા અને માન્યતા એવી છે કે બાળકનો જન્મ થયા પછી 5 વર્ષ સુધી જો ન બોલતું હોય, બોલી ન શકતું હોય તો મા તોતળી માતાની માનતા માનવામાં આવે છે। અહીંયા તોતળી માતાના મંદિરે મા તોતળી માતાની માનતા માતા પિતા દ્વારા એવી રાખવામાં આવે છે કે જો મારું બાળક બોલતું થાય તો અહીંયા સવા બશેર, સવા શેર એ રીતના કોઈ બોર વેરવાની બાધા રાખે છે, કોઈ શ્રીફળ વધેરવાની બાધા રાખે છે, તો કોઈ પેડા વેચવાની પણ બાધા રાખે છે। અને પૌરાણિક કથા પ્રમાણે એ બાળક બોલતું થઈ જાય છે ત્યારે જેણે પણ માનતા માની હોય એ અહીંયા તોતળી માતાના મંદિરે પોતાની માનતા કરવા માટે આવે છે। તો આપ સર્વની વિનંતી છે કે જે કોઈના બાળકને પણ આવું હોય તો અહીંયા તોતળી માતાના મંદિરે આવી અને માનતા માની શકે છે। આ એક પૌરાણિક મંદિર આવેલું છે। જય મા તોતળીમાં, હે મા તોતળીમાં, દરેકને પોતાના મનની મુરાદ પૂરી કરજે અને જે કોઈ પણ માનતા માનવા આવે એમનું કલ્યાણ કરજે અને એમના બાળકને બોલતા કરી દેજે। જય મા તોતળીમાં। તો દરેકને વિનંતી કરીશું કે આ તોતળી માતાના મંદિરે દર્શન કરવા માટે અવશ્ય પધારશે। મંદિરની બહાર આવેલું એક આ વડનું ઝાડ છે। આ વડ મારી બા મણીબેન શાલુભાઈ ફુદાભાઈ નાયક જેમણે આ વડ રોપેલો, જે અત્યારે એક મોટું વટ વૃક્ષ બની અહીંયા ઊભો છે। આ એક પૌરાણિક મંદિર છે। તો આપ સર્વને વિનંતી કરીશ કે એક આવા નદીની કિનારે આવેલા આ મંદિરની અચૂક મુલાકાત લો અને અહીંયા એક હિન્દુ ધર્મની પરંપરા જળવાઈ રહે તે પ્રમાણે આ મંદિરના દર્શન કરવા માટે દર્શનીયનો વધારો થાય એ પર્પઝથી અહીંયા એક આ વિડીયોના માધ્યમથી આ મંદિરના દર્શન આપ સુધી પહોંચે એ જ ઉદ્દેશ્ય સાથે હસમુખ નાયકના જય તોતળીમાં।